તો તમારી માતા અને મારા જેવી માતાને આવો પ્રેમ જતાવો છો તમને. ખરેખરમાં માતાનો પ્રેમ શું છે, સુખ કોના કહેવાય, અનુભૂતિ કરાવી છે, પણ તમે સુખ કયા સુખ પાછળ દોડો છો એ ખબર નહીં. કયા સુખ પાછળ દોડો છો જે કાયમ નહીં રહેવાનું એની પાછળ દોડો છો, અને જે કાયમ રહેવાની છે જન્મો જન્મ સુધી મારા જેવી માતા તમારી હારો હાર જોડે જોડ રહેવાની છે, અને એની માટે કોઈ મહેનત નહીં. ખરી મહેનત. પૈસા માટે તો રાત દાડો ચો ઉજાગરા કરે, અને અમુક ને કે રામના નામ જપ કરજે. મારી સમય નહીં મળતો, મારી નોકરી પરથી આયા થાકી જાય, સમય નહીં મળતો. હમણાં ઓવર ટાઈમ કરવાનો હોય, પગાર વધારે મળવાનો, તો આખી રાત ઉજાગરો કરીને ઓવર ટાઈમ કરે. ચમ આ મળવાનું હોય એટલે તે એના કરતા તે વિશેષ મોટું ધન રામ નામ રૂપી ધન આલ્યું છે. તો આ કમાવામાં જો તમારી જોડે સમય નહીં તો તમારો મનુષ્ય અવતાર જ બેકાર, મારા જેવી માતાના પારે આવું બેકાર, અને તમારા જીવનનો ધિક્કાર છે ગોડાઓ. ખાલી ભગવાનના નામ માટે, દેવી શક્તિને ભક્તિ કરવા માટે તમે 24 કલાકમાંથી ખાલી વધાર નહીં પણ અડધો કલાકે જો સમય નહીં કાઢતા તો તમે બેકાર છો. તમે જીવો છો જ બેકાર. ખાલી દેખાવના જ મનુષ્ય છે, પણ અંદરથી જાનવર જેવા કહેવાવ ને, જાનવરને કોઈ ફરક પડે. હું જાનવર નહીં સંબોધતી તમને, પણ એક શીખ આલું છું. અડધો કલાક માતાજીના ભગવાનના પાછળ સમય આલવો, સત્સંગ સાંભળવામાં કે પૂજા પાઠ દીવાબત્તી કરવામાં, આરતી કરવામાં, મારું પ્રવચન સાંભળવામાં આવો સમય આલવો. આ તો